જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। આજના આ સત્સંગમાં આપણે વાત કરીશું કે અસમર્પિત વસ્તુનો ત્યાગ શા માટે કરવો જોઈએ। શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે, અર્થાત વિષયોના આવેશવાળા હૃદયમાં શ્રી હરિનો આવેશ સર્વથા થતો નથી। શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞા ગંભીરતાપૂર્વક સમજવા જેવી છે। 5 પ્રકારના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તે અનુક્રમે કાન, ત્વચા, આંખ, જીભ અને નાક એ 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવાય। કામસુખ એ પણ સ્પર્શના વિષયમાં આવી જાય। આમાંથી જો એકાદ વિષયમાં પણ મનુષ્ય આસક્ત બને તો તે શ્રી પ્રભુથી વિમુખ બની જાય છે। પ્રત્યેક મનુષ્યના જીવનમાં ઉપરોક્ત વિષયોનો ઓછે વત્તે અંશે પ્રભાવ અવશ્ય હોય છે, બલકે મનુષ્ય માત્ર આ વિષયોમાં લપેટાયેલો રહે છે। જ્યાં સુધી આ વિષયોમાંથી આપણું ચિત્ત મુક્ત થઈ અને શ્રી પ્રભુમાં નિરુદ્ધ ન થાય ત્યાં સુધી ભગવદ પ્રાપ્તિ સંભવ બની શકતી નથી। શાસ્ત્રકારોએ ચિત્તના નિરોધ માટે અનેક પ્રકારના સાધનોનો નિર્દેશ કર્યો છે, પરંતુ આજના યુગમાં તે સાધનો કારગત નીવડી શકતા નથી। તો પછી આનો ઉપાય શું? તે માટે શ્રી મહાપ્રભુજીએ આપણને એક સરળ અને સર્વશ્રેષ્ઠ ઉપાય બતાવ્યો છે। આપ આજ્ઞા કરે છે કે સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વે કૃષ્ણાસ્ય સર્વ વસ્તુતિ ભૂમ્ન ઈશસ્ય યોજયેત, એટલે કે સંસારના આવેશથી દુષ્ટ થયેલા ઇન્દ્રિયોના હિતકારી સર્વ પદાર્થોનો શ્રી પ્રભુને વિનિયોગ કરાવવો। કહેવાનું તાત્પર્ય એ છે કે જે પદાર્થોનો અનુભવ ઇન્દ્રિયો દ્વારા કરી શકાય છે તે તમામનો વિનિયોગ શ્રી ઠાકોરજીને કરાવી પછી આપણા ઉપયોગમાં લેવાથી તે બાધક બનતી નથી। ઉદાહરણ રૂપે જોઈએ તો એવી કેટલીક ઔષધિઓ છે જે સામાન્યતઃ પ્રાણઘાતક હોય છે, પરંતુ તેનું શોધન મારણ કરીને સેવન કરવાથી તે અમૃત તુલ્ય એટલે કે જીવનદાન કરનારી બની જાય છે। તે જ પ્રમાણે સામાન્યતઃ બાધક એવા વિષયો જેનું સેવન કરવાથી મનુષ્ય ભગવદ વિમુખ બને છે તે જ્યારે ભગવદ સમર્પિત કરવામાં આવે છે ત્યારે સાધક બની જાય છે। શ્રીમદ ભાગવતજીમાં પણ પરમ જ્ઞાની ઉદ્ધવજીએ આ વાત કહી છે। હે ભગવાન, આપને અર્પિત ચંદન તથા પ્રસાદી માલાને સૂંઘવાથી તથા આપના પ્રસાદી વસ્ત્રોનું પરિધાન કરવાથી તેમજ આપે આરોગેલ પ્રસાદી અન્નનું ભોજન કરવાથી અમે આપની માયાને તરી જઈએ છીએ। ઉપરોક્ત કથન સિદ્ધ કરે છે કે જ્યારે કોઈ પણ પદાર્થોને ભગવદ સમર્પિત કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા રાજસ, તામસ આદિ ગુણો દૂર થઈ તે નિર્ગુણ બને છે। આવા નિર્ગુણ પદાર્થોનું સેવન કરવાથી મનુષ્યોમાં પણ નિર્ગુણતા આવે છે। તે કારણથી જ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં આજ્ઞા કરી છે કે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માચરેત, એટલે કે ભગવાનને સમર્પિત ન કરવામાં આવેલ વસ્તુઓનો કદી ઉપયોગ કરવો નહીં। ભગવાને અર્જુનને સંબોધીને ગીતાજીમાં પણ આ આજ્ઞા કરી છે કે હે અર્જુન, તું જે કરે છે, જેનો ભોગ કરે છે, જે હોમ કરે છે, જે દાન કરે છે અને જે તપ કરે છે તે તું મને અર્પણ કર। આમ ભગવાને સર્વ વસ્તુ અને સર્વ કાર્ય પોતાને સમર્પિત કરવાની આજ્ઞા અહીં કરી છે। તેથી જ પુષ્ટિ માર્ગમાં અસમર્પિત ત્યાગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। વૈષ્ણવોએ પ્રત્યેક વસ્તુ શ્રી પ્રભુને વિનિયોગ કરાવી પછી તે પ્રસાદી પદાર્થોથી જ પોતાનો બધો જીવન વ્યવહાર ચલાવવો જોઈએ। આમ કરવાથી ઉપર કહ્યું તેમ આસુરાવેશમાંથી
મુક્ત થઈ ચિત્તનો નિરોધ સરળતાથી થઈ શકશે અને ત્યારે જ ભગવદ પ્રાપ્તિમાં બાધારૂપ બનતા અંતરાયો દૂર થઈ તે દિશામાં અગ્રેસર થઈ શકાશે. અહીં ધ્યાનમાં લેવાની બાબત એ છે કે વિષયોના ઉપભોગનો પ્રતિબંધ નથી, પરંતુ તેનો ભગવદ વિનિયોગ કરવા માટેનો આગ્રહ છે. તે વાત સ્પષ્ટ રૂપે સમજવી જોઈએ. આથી જ અસમર્પિત ત્યાગને વૈષ્ણવી જીવનનું મહત્વનું અંગ માનવામાં આવ્યું છે. તો વૈષ્ણવો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને આવા સત્સંગના વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ.